અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના તમામ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ગટર લાઇન નાખવામાં આવી છે, તો એ ગટર લાઇનના ઢાંકણાની લોખંડની જાળી પણ ફિટ કરવામાં આવી છે, પરંતુ એ લોખંડની જાળીની બે પટ્ટીઓ વચ્ચે ખૂબ ગેપ હોવાના કારણે આજરોજ એક રાહદારી મહિલાનો પગ જાળીમાં ફસાઈ જવાની ઘટના બનવા પામી હતી. તો ઘટના બનતા મહિલાએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોખંડ કાપવાના કટર મશીનથી જાળી કાપીને મહિલાનો પગ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે આ કોઈ પાલિકા માટેની પ્રથમ ઘટના નથી. અનેક વખત આવી બેદરકારીઓ સામે આવતી રહી છે. ચોમાસા દરમિયાન ગટરની પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન પણ આ જાળી પાલિકા તંત્રને નહીં દેખાઈ હોય કે શું? તંત્ર આખા શહેરમાં આવી ગટરોના ઢાંકણાઓની તપાસ કરાવે એ ખૂબ જ જરૂરી બન્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.